તને મારે આપવાની કોઈ જરૂર નથી, તો મને બહુ સારી રીતે ઓળખે છે એટલે. અને વિપુલ હમણાં તો કોઈને મારો બાયોડેટા હાલતો જ નથી. હું એટલું જ કહું છું કે એનાઉન્સ કરો તો ખાલી એટલું જ કરો કે અમદાવાદથી દિનકર મહેતા આવ્યા છે અને તમને હસાવશે. મને કે કેમ? મેં કહું આજથી 2 વર્ષ પહેલા હું હાલતો હતો, આખો કાગળિયો લખીને હાલતો હતો. છેલ્લા 2 વર્ષથી બંધ કર્યું છે કે અમદાવાદની એક સંસ્થાએ મારો કાર્યક્રમ રાખેલો અને એના પ્રેસિડેન્ટ મારી ઓળખાણ માટે ઊભા થયા. મારા વિશે એટલું બધું બોલ્યા. હું જે છું એ તો બોલ્યા, પણ હું નથી એ બધું એ બોલ્યા. એટલું બધું બોલ્યા શરૂ થઈ ગયા. આપણી સંસ્થાના સર્વ સભ્ય ભાઈઓ અને બહેનો, આજ આપ સારી રીતે જાણો છો કે આપણે એ સંસ્થામાં આપણા અમદાવાદના, આપણે ગુજરાતના, આપણે હિન્દુસ્તાનના, હવે તો ઇન્ટરનેશનલ કહીએ તો તે પણ ખોટો નથી, તેવા હાસ્ય કલાકાર, જોક્સ અને મિમિક્રીનો બેતાજ બાદશાહ, કોમેડી કિંગ દિનકર મહેતાનો હાસ્યરસિક કાર્યક્રમ રાખ્યો છે. ક્લબના પ્રમુખ તરીકે, સંસ્થાના પ્રમુખ